થોડું ઘણું કામ કરવાથી થાક લાગી જતો હોય છે, ચક્કર આવતા હોય છે, ચામડી આપણી ડલ થતી હોય છે, કામ કરવામાં રુચિ ના લાગતી હોય, તો આ લક્ષણ હોઈ શકે છે હિમોગ્લોબિનની કમીના. તો કારણ કે આપણા શરીરની અંદર લોહીની અંદર હિમોગ્લોબિન અને ઓક્સિજન બંને સાથે જ લેલા મજનૂની જોડીની જેમ હંમેશા એ સાથે જ હોય છે. તો ઓક્સિજનનું અને હિમોગ્લોબિન ઓછું હોય તો ઓક્સિજનનું લેવલ થોડુંક ઓછું થશે, એના કારણે આવા લક્ષણો જોવા મળતા હોય છે. તો એની માટે આપણે શોર્ટ કયા ફૂડ ખાવા જોઈએ? બીટ, ખજૂર, આ બધા જે ફૂડ છે, બરાબર, ડ્રાય ફ્રૂટ છે, આ બધાની અંદર હિમોગ્લોબિન તો મળી રહેશે. પરંતુ ઘણી વખત હિમોગ્લોબિન તો મળી રહેશે શરીરમાં, પણ એનું શોષણ એટલે કે એબ્ઝોર્બ નથી થતું. તો એની માટે સર્વોત્તમ જે ગણાય એ છે વિટામિન સી વાળા ફૂડ, એટલે કે આમળા છે, જામફળ છે, બરાબર, લીંબુ છે. આ બધા અગર ફ્રૂટ્સ વગેરે ખાવામાં આવે તો હિમોગ્લોબિનનું પ્રમાણ સારું રહેતું હોય છે, અને રૂટીન ખાશો તો બહુ વ્યવસ્થિત રીતે તમારું હિમોગ્લોબિન સારું